આનંદનો દિવસ છે કે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આજે આપણી સાથે મંચ પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ચેરમેન અને આખા દેશમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને વિચારધારાની લડાઈ લડતા એવા આદરણીય પવન ખેરાજી, એવા જ આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, એઆઈસીસીના સેક્રેટરી, ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીબેન યાદવ, આપણા લડાયક ધારાસભ્ય અને સામાન્ય લોકોનો અવાજ એવા ભાઈ યુવાન સાથી જિગ્નેશભાઈ મેવાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ગેમરભાઈ, અને આપણા સૌના માટે એક નેતા નહીં પણ પરિવારનો ભાઈ છે, પરિવારનો દીકરો છે, એવા સૌના સુખ દુઃખમાં ભાગીદાર થાય એવા આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ચંદનજીભાઈ, મંચસ્થ તમામ આપણા આગેવાનો, કોંગ્રેસના હોદ્દેદારો અને આપ સૌ ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો, બે જ વાત પૂછવી છે. આમાંથી મતનો અધિકાર કેટલા પાસે છે? હાથ ઊંચો કરો તો. બહેનો નથી મત આલવા જતા. આ મતનો અધિકાર આપણને આપ્યો કોણે? જ્યારે દેશમાં બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સભા બની, આખા વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને આખા વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય એવું દેશનું બંધારણ બનાવ્યું. અને આ બંધારણનો અક્ષરે અક્ષર અમલ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આઝાદ ભારતની પહેલી પંડિત જવાહરલાલ નહેરુજીના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકારે આ બંધારણનો અક્ષરે અક્ષર અમલ કર્યો. અને એ બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો, એ બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો. આજે કલ્પના કરો કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું, પણ જો દેશમાં આરએસએસ ભાજપની સરકાર હોત તો આ બંધારણનો અક્ષરે અક્ષર અમલ થયો હોત ખરો? આ કોંગ્રેસની વિચારધારા હતી, એને આપણને તાકાત આપી. અને આ મતનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક, અને આપણે કાકોસી કે સિદ્ધપુરનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક. તમારા મતથી દર 5 વર્ષે ગાંધીનગરમાં સરકાર બને, તમારા મતથી દર 5 વર્ષે દિલ્હીમાં સરકાર બને, અને આપણા મતથી સત્તા પર બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળે તો એને જવાબ આપવાનો જ્યારે સમય આવે ત્યારે દર 5 વર્ષે આપણને આ મતરૂપી હથિયારનો ઉપયોગ કરવાની તક મળતી હોય છે. એનો સમય આપણે લાવવો પડશે, એનો હિસાબ કરવો પડશે, અને જે ખોટું ચાલે છે, જે અન્યાય ચાલે છે, ભેદભાવ ચાલે છે, શોષણ ચાલે છે, એનો જવાબ આપવાની શરૂઆત પણ કરવી પડશે. મારે બીજો પ્રશ્ન પૂછવો છે. તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરજો. આટલા જ ભરે છે. આપણે દરેક વસ્તુ બજારમાંથી લઈએ તો એની પર જીએસટી આપીએ છે કે નથી આપતા? બજારમાંથી સાબુ લેવા જાઓ, ચા લેવા જાઓ, સાડી લેવા જાઓ, બજારમાંથી માનો કે બજારમાંથી આપણે જેટલી પણ વસ્તુઓ ખરીદીએ એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે. હવે બતાવો તો કેટલા લોકો ટેક્સ આપે છે? આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં સરકારની તિજોરી ભરાય છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે એનું દર વર્ષનું બજેટ બને છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી
આ રાજ્યના મુખ્યમંત્રી હોય, મંત્રીઓ હોય, ધારાસભ્ય હોય, એ સચિવ હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય કે તમારા ગામનો તલાટી હોય, એ બધાનો પગાર ક્યાંથી થાય છે? આપણા ટેક્સના પૈસા